દીપો નાશયતે ઘાતમ ધનારોગ્ય પ્રયચ્છતિ કલ્યાણાય ભવતી એવ દીપ જ્યોતિર્નમોસ્તુતે. આમાં દીપનારાયણને એક પ્રાર્થના કરવામાં આવી છે કે દીપનારાયણ અંધકારને નષ્ટ કરે છે, ધન અને આરોગ્યને પ્રદાન કરે છે અને દીપકની આ જ્યોતિ હંમેશા કલ્યાણકારી હોય છે. હું આપને નમન કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિક રૂપે તેઓ માટીના નાનકડા કોળિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. અને આ દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે, ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે કે મનના પ્રકાશની જાગૃતિ, આત્માના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે જે શુદ્ધ છે, ચૈતન્ય છે, અને તે જ્યોતિપુંજ સુધી પહોંચવા માટે પણ દિવાળી આપને કંઈક પ્રેરણા આપે છે. પણ આધ્યાત્મિક મહત્વની સાથોસાથ સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ માટે પણ લક્ષ્મી પૂજન, ધન પૂજન, સરસ્વતી પૂજન, ધન્વંતરી પૂજન, શક્તિનું પૂજન, આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે આમ તો 11થી તહેવારોની શરૂઆત થઈ જાય છે, ત્યારે ગૌવત્સ દ્વાદશી એટલે વાઘ બારસથી આપણે એ દિવાળીના તહેવારની એટલે કે પંચ પર્વની આ શરૂઆત કરતા હોઈએ છીએ. ત્યારે આજે ધન ધોવાના મહત્વને સમજવું છે, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો સવારના વાઘબારસ અને બપોર પછી થતી ધનતેરસ એટલે કે 12:30 વાગ્યા પછી ધનતેરસ, આ ધન્વંતરી દેવનું પર્વ અને માં લક્ષ્મીજીની આરાધના કરવા માટેનું પર્વ એટલે ધનતેરસની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર આરોગ્યનું વરદાન મળે, તમારા કાર્યો સિદ્ધ થાય ને સદાયને માટે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય ને કુબેરનો ભંડાર તમારા ઘરની અંદર ભરેલો રહે, એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત. લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/10/2025 અને શનિવારનો દિવસ બની રહ્યો છે. આસો મહિનાની કૃષ્ણ પક્ષની આજે દ્વાદશી કેતા બારસની તિથિ બપોરે 12:18 સુધી છે. ત્યારબાદ તેરસ કેતા ત્રયોદશીની તિથિનો પ્રારંભ થશે, એટલે કે આજે સવારના પોરમાં વાઘ બારસ રહેશે અને બપોરના 12:18 પછી ધનતેરસની તિથિનો પ્રારંભ થશે. માં લક્ષ્મીજીની પૂજા, ધન્વંતરી દેવની પૂજા રાત્રિના સમયે કરતી હોવાના લીધે આજે ધનતેરસનો પવિત્ર પાવન દિવસ ઉજવવામાં આવશે. એટલે જે લોકોને ધનની પૂજા કરવાની છે, ધન્વંતરી દેવની પૂજા કરવાની છે, કુબેર દેવની પૂજા કરવાની છે, જેને પોતાના ઘરની અંદર ધનનો ભંડાર ભરેલો જોઈએ છે, જે લોકોને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈએ છે, જેને આરોગ્યનું વરદાન જોઈએ છે, એ લોકોએ આજે ધનતેરસના દિવસે આ ધન્વંતરી દેવ અને માં લક્ષ્મીજીની પૂજા કરવાની છે. એટલે કે આજે ધનતેરસ બપોરના 12:18 સુધી પછી રહેશે. ત્યારબાદ આજે પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર રહેશે. બપોરે 3:40 પછી ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજે બ્રહ્મ નામનો યોગ, તૈતિલ નામનું કરણ આજે બપોરના 12:18 સુધી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. હવે 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર રાત્રિના સમયે 10:10 સુધી સિંહ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે રાત્રે 10:10 સુધીમાં જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. રાત્રે 10:10 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. હવે મુકુંદભાઈ, દિવાળીના તહેવારોની જયારે શરૂઆત થાય ત્યારે આપણને એક ઉર્જાની અનુભૂતિ થાય, જે આપણને ઘરમાં તો અનુભવાય પણ આપણને બહારના વાતાવરણમાં પણ એની અનુભૂતિ થાય. હવે આપણે ધનતેરસની વાત કરવી છે. ધનતેરસને ધનદાયી કેમ કહેવામાં આવે છે, સાથે સાથે આરોગ્યદાયીની કેમ કહેવામાં આવે છે, અને એમની પૂજા શા માટે? ધન ધોવું એટલે શું એ પણ જણાવશો. અંકુરભાઈ, પહેલમમાં વહેલા તો વસ્તુ એવી છે કે આપણા શાસ્ત્રોમાં એવું કીધું, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જાતે ન રહ્યા.
શારીરિક સુખાકારી બહુ મહત્વની હોય છે ને એટલા માટે જ્યારે આ કથા છે ને ધનતેરસની, દર્શક મિત્રો, સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે. આજની કથા છે વામન ભગવાનના અવતાર સાથે પણ જોડાયેલી છે. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું તો આ સમુદ્ર મંથનની અંદર આયુર્વેદના ખાસ કરીને દેવ કહેવામાં આવે ધન્વંતરી દેવ. આજના દિવસની અંદર કુંભ લઈ અને ધન્વંતરી દેવ પોતે પ્રગટ થયા હતા. અને આ ધન્વંતરી દેવ પ્રગટ થયા એટલે આજના દિવસની અંદર આરોગ્યની સુખાકારીને પ્રાપ્ત કરવા માટે આપણા જીવનની અંદર આપણું શરીર સારું રહે. કારણ કે લાખો કરોડો રૂપિયા હોય ને ડોક્ટર એમ કહી દે તીખું તળેલું ખાટું નહીં ખાવાનું, તો પૈસા શું કામના? એટલા માટે પહેલમમાં વહેલું સુખ છે આપણું શરીર સારું હોવું જોઈએ. અને એટલા માટે જ ધનતેરસના પવિત્ર પાવન દિવસે ધન્વંતરી દેવની પહેલમમાં વહેલા પૂજા થાય છે કે જેથી આપણને આરોગ્યનું વરદાન મળે છે, જેથી આપણા જીવનની અંદર શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. અને જે ધન્વંતરી દેવ સમુદ્ર મંથન સમયે પોતે આજના દિવસે પ્રગટ થયા હતા અને એટલા માટે આજે ધન્વંતરી દેવની પણ આપણે પૂજા કરીએ છીએ. બીજા નંબરની અંદર દર્શક મિત્રો, જ્યારે ભગવાને વામન સ્વરૂપને ધારણ કર્યું, ભગવાન વિષ્ણુએ જ્યારે વામન સ્વરૂપને ધારણ કર્યું ત્યારે 3 ડગલાની અંદર 2 ડગલામાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ, બીજા ડગલાની અંદર ભૂ, ભુવ, સ્વ, મહ, જન, તપ અને સત્ય, આવી રીતના 2 ડગલાની અંદર 7 પાતાલ ને 7 લોક જીતી લીધા. ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર રાખવામાં આવ્યું. ત્યારે બલિરાજાએ વરદાન માંગ્યું. ભગવાને કીધું કે તે મને તે મારા મનની ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવી, તો બોલ તારે શું વરદાન જોઈએ છે? અને ત્યારે એને બંધનની અંદર એટલે કે પાતાલ લોકની અંદર ભગવાન વિષ્ણુને રહેવા માટેની વાત કરીને ત્યારે માં લક્ષ્મીજી આવે છે, માં લક્ષ્મીજી પ્રાર્થના કરે છે, માં લક્ષ્મીજી કહે છે ને ત્યારે એ માં લક્ષ્મીજી બલિરાજાના જે બંધન હોય છે આ બંધનની અંદરથી મુક્ત કરવામાં આવે. એટલા માટે દેવપોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી આ 4 મહિના ભગવાન પોતે પાતાલ લોકની અંદર શૈયા કરવા માટે જાય છે, એટલે પાતાલ લોકની અંદર રહે છે. એટલા માટે દર્શક મિત્રો, આ ધન્વંતરી દેવની પૂજાની સાથે માં લક્ષ્મીજીની પૂજા અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે કે જેથી આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. હવે દર્શક મિત્રો, આપણે લક્ષ્મી એક નાણાના સ્વરૂપે જોઈએ છીએ કે ભાઈ રૂપિયા કેટલા છે, ડોલર કેટલા છે, પાઉન્ડ કેટલા છે, આપણે એની અંદર જ લક્ષ્મીજી જોઈએ છીએ. પરંતુ લક્ષ્મી અષ્ટલક્ષ્મી શાસ્ત્રોની અંદર વર્ણિત કરવામાં આવી છે. 8 પ્રકારની લક્ષ્મી છે અને આ 8 પ્રકારની લક્ષ્મીની જો વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. આપણા ઘરની અંદર આપણી દીકરી છે, આપણી માતા છે, આપણી પત્ની છે, આ પણ એક લક્ષ્મી છે. આપણા ઘરની અંદર જે સંતાન છે, સંતાન લક્ષ્મી પણ કહેવામાં આવે છે ને એટલા માટે દર્શક મિત્રો, આપણા ઘરની અંદર જે અષ્ટલક્ષ્મીની પૂજા વિશેષ માત્રામાં આજના દિવસે કરવાની હોય. અને જ્યારે આપણે આ અષ્ટલક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે ને વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળે છે. દર્શક મિત્રો, આ ધનવંત ખાસ કરીને આ ધનતેરસનો પવિત્ર પાવન દિવસ કે જેની અંદર આપણે ધનની પૂજા કરીએ એટલે કે માં લક્ષ્મીજીની આરાધના કરીએ, ધન્વંતરી દેવની પૂજા કરીએ, એના માટેના પણ મુહૂર્તો છે. અને આ મુહૂર્તોની અંદર જ્યારે આપણે વિશેષતઃ માતાજીની વિશેષ પૂજા કરીએ ને તો આપણને સારો લાભ મળે. શરૂઆતમાં જ અમારા અંકુરભાઈ પ્રોડ્યુસર સાહેબ છે, બહુ સારા એવા જ્ઞાની પણ છે, એમણે સુંદર મજાની વાત કરી કે દીપ નારાયણ એને પ્રજ્વલિત કરવાથી ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આરોગ્યનું વરદાન મળે. તો આ દીપ નારાયણ એનું પણ ધનતેરસના દિવસે વિશેષ મહત્વ છે. એટલે ધનતેરસના દિવસે જો દીપ નારાયણને આપણે પ્રજ્વલિત કરીએ અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને ઘરના દરેક ખૂણાની અંદર જો દીવો પ્રજ્વલિત કરવામાં આવે, કારણ કે દરેક દિશા પૈસા આપે છે, એવું નહીં કે અગ્નિ ખૂણો જ પૈસા આપે, એટલે દરેક દિશા પૈસા આપે છે ને એટલા માટે આપણે આજના દિવસની અંદર ઘરની બહાર, ઘરની અંદરના ભાગની અંદર જયારે આપણે અલગ અલગ દીપ નારાયણને પ્રજ્વલિત કરીએ છીએ તો એના દ્વારા પોઝિટિવિટી ક્રિએટ થાય છે ને એના દ્વારા આપણને સારો લાભ મળે છે. દીપ નારાયણની સાથે સાથે એમાં કપૂર પણ પધરાવવું જરૂરી છે. દર્શક મિત્રો, માં લક્ષ્મીજીની પૂજા કરવા માટે કમળ કાકડીનો ઉપયોગ વિશેષ માત્રામાં કરવામાં આવે છે, હળદરના ગાંઠિયાનો ઉપયોગ વિશેષ માત્રામાં કરવામાં આવે છે. અને આજના દિવસની અંદર જયારે ધન્વંતરી દેવની પૂજાની સાથે માં લક્ષ્મીજીની આપણે આરાધના કરીએ છીએ તો માં લક્ષ્મીજીનું એક યંત્ર જેને આપણે શ્રીયંત્ર તરીકે ઓળખીએ છીએ, એમાં પણ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર, એની જો સવિશેષ માત્રામાં આજે પૂજા કરવામાં આવે
તો આપણને વિશેષ લાભ મળે છે, માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને એના દ્વારા આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે. દર્શક મિત્રો, મેં અષ્ટલક્ષ્મીની જે વાત કરી એમાં જો તમારા ઘરમાં નાની કુંવારી દીકરી હોય તો એની પણ આજે તમે પૂજા કરો તો એનાથી પણ તમારા ઘરની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. આમ તો આપણા ખાસ કરીને આપણા શાસ્ત્રોની અંદર સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે. આજે શક્તિની પૂજા કરવી એ પણ બહુ મહત્વની વાત છે ને એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર તમારે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા જોઈએ છીએ. તો આજે ઘણા બધા લોકો સોનાની ખરીદી કરતા હોય, ઘણા બધા લોકો ચાંદીની ખરીદી કરતા હોય, ઘણા બધા લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ દર્શક મિત્રો આજે ધનતેરસના દિવસે ઘણી વસ્તુઓની ખરીદી કરી શકાય, જ્યારે ઘણી બધી વસ્તુઓની ખરીદી ન કરવી હિતાવહર્ય છે. આજના દિવસની અંદર ખાસ કરીને તમારે સારો લાભ જોઈએ છે તો આજે તમે સોનાની ખરીદી કરી શકો. તમે એમ કહો 1,34,000 રૂપિયા સોનાનો ભાવ છે, કેમ લેવું મુકુંદભાઈ? તો આજે સોનાની ખરીદી કરી શકો, ચાંદીની ખરીદી કરી શકો, એ ન લઈ શકો તો પિત્તળના વાસણની પણ તમે ખરીદી કરી શકો. આજે જે વાસણની તમે ખરીદી કરો એનો ઉપયોગ તમારે નિરંતરને માટે કરવાનો છે. એવું નહીં કે આજે લઈ આવ્યું પૂજા કરીને મૂકી દીધું, નહીં. તમે આજે જે વસ્તુ લો છો એ વસ્તુની તમારે પૂજા કરીને એનો ઉપયોગ તમારા જીવનની અંદર થવો જોઈએ. માં લક્ષ્મી આજે રાત્રિના સમયે તમારા ઘરની અંદર પધારવાની છે એટલે આજના દિવસની અંદર ઘરની સાફ સફાઈ પણ સારી હોવી જોઈએ. આમ તો ઘરની અંદર તમારા જે મસાલા હોય ને હળદર, ચટણી, મીઠું, એની સાથે પણ માં લક્ષ્મીજીનો સંબંધ છે. આજના દિવસની અંદર એ પણ તમારા મસાલિયાની અંદર ભરેલા હોવા જોઈએ, કારણ કે એ વસ્તુ જો ભરેલી હશે તો એનાથી પણ તમને ધનની વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે, એનાથી પણ તમને આર્થિક લાભ મળી શકે. દર્શક મિત્રો, સાવરણી છે ને એ માં લક્ષ્મી આજના દિવસની અંદર સાવરણીની પૂજા પણ કરવી જોઈએ. આજે તમે સાવરણી લઈને આવો ને એ પણ સારું, કારણ કે ધનતેરસના દિવસે જો સાવરણીની પૂજા કરવામાં આવે, જો સાવરણી ઘરની અંદર લઈ આવવામાં આવે તો એનાથી પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આપણે એવું વિચાર કે સોનું નથી ખરીદી શકતા, ચાંદી નથી ખરીદી શકતા, તો એક સાવરણી આજે તમે લેતા આવો તો એનાથી પણ તમને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, કયા મુહૂર્તની અંદર તમારે આજે લક્ષ્મી પૂજન અને ધન્વંતરી દેવની પૂજા કરવી, કેવી રીતે તમારે પૂજા કરવી, કયા કયા નાના નાના ઉપાયો તમારે કરવા કે જેથી ગજલક્ષ્મી, મહાલક્ષ્મી, અષ્ટલક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે, આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. તો દર્શક મિત્રો, મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો છે એ પણ જાણીશું અને સાથે સાથે આજે કયા ઉપાય કરવાના છે, કારણ કે બપોર પછી તો ધનતેરસ, 12 વાગ્યા પછી તો ધનતેરસ શરૂ થાય છે. તો આજે કયા ઉપાય કરશો, કેવી રીતે લક્ષ્મી પૂજન કરવું જોઈએ, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો, આ બધું જ જાણીશું પણ એક બ્રેક બાદ. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારે પ્રાપ્ત કરવી છે તો આજે પહેલમ વહેલા ઘરની સાફ સફાઈ વ્યવસ્થિત હોવી જોઈએ. માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અગ્નિ દિશા એ પણ બહુ મહત્વની છે. એટલે તમારા ઘરની અંદર જે જગ્યાએ કિચન હોય એ કિચનની સાફ સફાઈ વિશેષ માત્રામાં રાખવામાં આવે. તમારા અગ્નિ ખૂણાની અંદર ખાસ કરીને દીવો પ્રજ્વલિત કરવામાં આવે અને બની શકે તો તમારા ઘરની બહારના ભાગની અંદર ગાયના ઘીના 2 દીવા વિશેષ પ્રજ્વલિત કરો, એનાથી પણ આપને સારો લાભ મળશે. આજના દિવસની અંદર કમળ કાકડીની માળા, હળદરનો ગાંઠિયો, આ બધી વસ્તુઓ માં લક્ષ્મીજીને અર્પણ કરો. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, આગળ મિથુન અને કર્ક રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જાણીશું. સાથે સાથે દર્શક મિત્રો, વાત ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસરની કરીએ, પણ એ પેલા ધનતેરસની કરી લઈએ. દર્શક મિત્રો, ધનતેરસના દિવસે સાફ સફાઈનું વિશેષ મહત્વ છે. નાણાંની પૂજા, પૈસાની પૂજા, ધન્વંતરી દેવની પૂજા, કુબેર દેવની પૂજાનું પણ વિશેષ મહત્વ છે અને એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર તમારે સોનું ખરીદી શકાય, ચાંદી ખરીદી શકાય, પિત્તળ ખરીદી શકાય. આજના દિવસની અંદર ખાસ કરીને સાવરણી ખરીદી શકાય. આજે તમારે ગાડી લેવી હોય તો ગાડી લઈ શકાય, મકાન લેવું હોય તો મકાન લઈ શકાય, મકાનનું ટોકન આપી શકાય. આ બધી વસ્તુ તમે કરી શકો, પણ આજે ચાકુ નહીં લેવાનું,
આજના દિવસની અંદર તમારે કાતર નહીં લેવાની, કોઈ વ્યક્તિને નુકસાન થાય એવી વસ્તુની ખરીદી આજે નહીં કરવાની, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. આ જ વિષય ઉપર નાના નાના ઉપાયો વિશે વાત કરીએ. મિત્રો, આજે ધનતેરસનો દિવસ છે. આજના દિવસની અંદર એક અગ્નિકુંડ, એટલે જો તમે તમારા ઘરની અંદર અગ્નિ પ્રજ્વલિત કરી શકો તો આજના દિવસમાં માં લક્ષ્મીજીની પૂજા કરતા સમયે આજના દિવસની અંદર ખાસ ગાયના છાણા મૂકી અને તમારે કમળ કાકડી લેવાની, ગાયનું ઘી લેવાનું અને એ કમળ કાકડી એક ચમચીની અંદર ઘી ભરીને એની અંદર મૂકવાની અને પછી તમારે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર દ્વારા તમારે એક આહુતિ આપવાની. આવી 27 આહુતિ આપી શકો, આવી 51 આહુતિ આપી શકો, આવી 108 આહુતિ આપી શકો. આ આહુતિ આપવાથી અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીજીની વિશેષ માત્રામાં તમને પૂજા કરવાથી અને આ યજ્ઞ કરવાથી તમને વિશેષ લાભ મળી શકે છે. જય ગણેશ. દર્શક મિત્રો, આજે ધનતેરસનો પવિત્ર પાવન દિવસ બપોરે 12:18 પછી ચાલુ થઈ જાય છે અને આ ધનતેરસના દિવસે આજે સાંજના સમયે તમારા ઘરના દરેક ખૂણાની અંદર માટીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. માટીનું કોળિયું લેવાનું, એની અંદર ગાયનું ઘી પધરાવવાનું અને પછી તમારે દીપનારાયણને પ્રજ્વલિત કરવાના. ઘણા લોકો ઓલા પાણીના દીવડા આવે, પાણી નાખીએ દીવડા થાય. દર્શક મિત્રો, આ દિવાળીનો એક એવો તહેવાર છે કે જેની અંદર ગાયના ઘીનો દીવો તમે કરો, તેલનો દીવો કરો તો એની અંદર તમારા ઘરની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય છે. માટે ગાયનું ઘી અથવા તેલનો તમે તમારા ઘરના ખૂણાની અંદર તમે દીવો કરી શકો. આજના દિવસની અંદર ખાસ કરીને જો ઘરની અંદર 13 દીવા કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે, 13 ગુણું ફળ મળી શકે, વૃદ્ધિ થતી જણાય અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે. વાત તુલા રાશિની કરીએ. આજના દિવસની અંદર ધનતેરસનો પવિત્ર પાવન દિવસ છે એટલે આજના દિવસની અંદર સાંજના સમયે જ્યારે આપણે ધન પૂજા કરી લઈએ 4:18 થી 8 વાગ્યા સુધીનો સમય સારો જ છે. એટલે આજના દિવસની અંદર જ્યારે આપણે ધનતેરસના દિવસે ધન પૂજા કરી લઈએ, ધન્વંતરી દેવની પૂજા કરી લઈએ, અષ્ટલક્ષ્મીની પૂજા કરી લઈએ, કુબેરદેવની પૂજા કરી લઈએ, ત્યારે આપણા ઘરમાં જે જગ્યાએ આપણે પૈસા રાખતા હોઈએ એટલે તિજોરી કહેવાય, આ તિજોરીની અંદર આપણે ગોમતી ચક્ર પૂજા કરીને મૂકવા અત્યંત જરૂરી છે. ગોમતી ચક્ર મૂકવાથી તમારા ધનની વૃદ્ધિ થશે, સંપત્તિમાં વધારો મળશે અને વિશેષ તમને લાભ મળશે. વાત